પાટણમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી, ભક્તિમય માહોલ છવાયો। પાટણ શહેરમાં હનુમાન જયંતી પર્વની ભાવભીની અને ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। શહેરના વિવિધ મંદિરોમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। પાટણ ખાતે આવેલ અઘોરી મહારાજની જગ્યા ખાતે પંચમુખી હનુમાન દાદાના મંદિરે વિશેષ ઉજવણી યોજાઈ હતી। સવારે વિધિવત રીતે દાદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને પંચમુખી હનુમાન દાદાને અન્નકૂટનો વિવિધ વાનગીઓનો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે પાટણના જાણીતા સંગીતકાર અમિતાબેન નાયક દ્વારા પંચમુખી હનુમાન દાદાના મંદિરે સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોએ ભક્તિભાવપૂર્વક સુંદરકાંડનો લાભ લીધો હતો અને દાદાના દર્શન કરીને આત્મિક શાંતિ તથા ધન્યતા અનુભવી હતી। આ દરમિયાન ગુરુજી પરમ વંદનીય નર્મદા ગિરી મહારાજને સ્મરણ કરીને સર્વે ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા। તદુપરાંત પાટણના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ બાલા હનુમાન દાદાના સ્થાનકે પણ હનુમાન જયંતી નિમિત્તે વિશેષ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું। બપોરના સમયે બાલા હનુમાન દાદાના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નિજ મંદિરમાંથી પ્રસ્થાન કરી પાટણ નગરના મુખ્ય માર્ગો પર વિહાર કરશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે। હનુમાન જયંતીના પાવન પર્વને લઈને સમગ્ર પાટણ શહેરમાં ધાર્મિક ઉલ્લાસ જોવા મળ્યો હતો અને આજે દિવસભર ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। આજે શ્રી હનુમાનજી જન્મોત્સવના હિસાબે અહીંયા સુંદરકાંડનો પાઠ રાખવામાં આવેલ છે અને સવારે અન્નકૂટના દર્શન અહીંયા હનુમાનજી પાસે અન્નકૂટ કરવામાં આવેલો એના દર્શન અને પૂજા આરતી કરવામાં આવેલ છે। આજે પછી બધા પ્રસાદ લઈ બધા ભક્તો બધા સરસ રીતે છૂટા પડશે। જય શ્રી રામ। જય શ્રી રામ।